હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું પરીક્ષાની તૈયારી જોરદાર ચાલતી હશે અને એ પરીક્ષાની તૈયારી માટે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ લઈને આવી ગયું છે અસાઇનમેન્ટ સોલ્યુશન. તો આજે આપણે વાત કરવાના છે વિભાગ બી પ્રકરણ 4 વિષય ગણિત. ઓકે, ચલો બેટા, પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. તો પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો કે જો તાપમાન 40° સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? હવે દરેક વિદ્યાર્થી માટે પેલા ખાસ વસ્તુ કહું કે તમે લોકો ગોખવાનું ના રાખશો. કેમ? ગણિત એ કોઈ દિવસ ગોખાય નહીં. મેં ઘણા બધા મારા પાસ્ટની અંદર એટલે કે અત્યાર સુધીના ટીચર ફિલ્ડમાં હું જ્યારે આવ્યો તો એના પછી મેં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા જોયા કે જે રકમ નહીં વાંચતા અથવા રકમ સમજતા નહીં, ગોખવાનું રાખે. ગોખવાનું એટલે આવું આપ્યું તો આવું કરવાનું, બસ. પછી થોડી રકમમાં ચેન્જીસ થાય એટલે કન્ફ્યુઝ થઈ જાય કે સર હવે શું કરવાનું. બહુપદીનો દાખલો હોય, વર્ગમૂળ વાળી બહુપદી આવે એટલે કન્ફ્યુઝન થઈ જાય. બરાબર? એટલે હંમેશા બેટા ગણિત ગણવાનું રાખો, રકમ સમજવાની રાખો, રકમ લખવાની રાખો. તમે કોઈ રકમ નહીં લખતા, રકમ લખવી જ જોઈએ. કેમ કે રકમ તમે લખશો તો તમને એકચ્યુઅલમાં ખબર પડશે કે દાખલો કઈ રીતે ગણવાનો અથવા એની અંદર શું ચેન્જીસ થયા છે. બરાબર? તો ચલો શરૂઆત કરીએ. તો અહીંયા તમને સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ ધરાવતું સમીકરણ આપેલું છે. આપણે શું કરવાનું છે બેટા કે તમને જો 40° સેલ્સિયસ તાપમાન હોય તેને ફેરનહીટમાં કન્વર્ટ કરવાનું છે. તો ઓકે, ચલો શરૂઆત કરીએ. તો પહેલા આપણને જે સમીકરણ આપ્યું તો કે F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. ચલો તો 1.8 સેલ્સિયસ કેટલા આપ્યા? 40 પ્લસ 32. તો ચલો 18 ગુણ્યા 4 કરો. 8 ચોક 32 નો બગડો વધી પડી 3, 4 એકા 4 ને 3 7, 72. એક શૂન્ય છે એટલે પોઈન્ટમાં કપાઈ જશે એટલે 72 વત્તા 32 તો કેટલા થાય બેટા? 104. તો એનો મતલબ ફેરનહીટમાં આન્સર કેટલો આવ્યો? 104. એ જ રીતે જો તાપમાન 140 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું થાય? મતલબ આ સમીકરણમાં આપણે ફેરનહીટની જગ્યાએ કેટલા લખવાના? 140. તેનો અર્થ શું થયો કે F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. આ સમીકરણ છે આપણી જોડે. ચલો 140 બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. પ્લસ 32 આ બાજુ આવે તો માઇનસ 32 બરાબર 1.8 સેલ્સિયસ. ચલો 140 માંથી 32 જાય તો બેટા તો કે સર 108 બરાબર 1.8 સેલ્સિયસ. 1.8 ગુણાકાર અહીંયા આવે તો ભાગાકાર. ચલો હવે થોડું બેટા અહીંયા લખું જોજો. હવે 18 1.8 છે તેનો મતલબ કે 8 ના છેદમાં એટલે 18 ના છેદમાં 10 લખાય તો કે સર લખાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તેનો મતલબ શું થશે? 108 ગુણ્યા 10 ભાગ્યા 18 બરાબર C. તો 1080 ભાગ્યા 18 બરાબર સેલ્સિયસ. ચલો 1080 ભાગ્યા 18 કરી દઈએ. ચલો 18 છંગ 108. 100 ઉતારી 100 ઉપર મૂકી એટલે કેટલા થશે? 60. તેનો મતલબ કેટલા સેલ્સિયસ આવી ગયા? 60. ઓકે, ચલો બીજો દાખલો જોઈએ. જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. હવે જ્યારે બેટા આ ટાઈપના દાખલા હોય એકદમ સરળ છે, ખાસ ધ્યાન દીજો. જ્યારે પણ આ ટાઈપના દાખલા હોય તો આપણે કશું જ નહીં કરવાનું. જે x અને y તમને આપ્યા એ સમીકરણમાં x y ની જગ્યાએ મૂકી દેવાના. ચલો તો તમને સમીકરણ શું આપ્યું? તો તમને આપણે 2x + 3y બરાબર k.
ચલો x ની જગ્યાએ કેટલા 2, તો 2 મૂકી દીધા. ચલો y ની જગ્યાએ 1, તો 1 મૂકી દીધા. ચલો તો 2 દુ 4, 3 એકા 3, 4 ને 3 તો કે 7, અને k બરાબર કેટલા આવી ગયા 7. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન નંબર 3, જો k3 એ 2x + 5y બરાબર 17 નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. હવે એક વસ્તુ બેટા ખાસ યાદ રાખો કે હંમેશા તમને જ્યારે બ્રેકેટની અંદર યામ આપ્યા હોય, એટલે કે કોઓર્ડિનેટ્સ આપ્યા હોય, તો હંમેશા પહેલો યામ કોના બરાબર હોય x અને બીજો યામ કોના બરાબર હોય y. તો આ જે યામ આપ્યા હોય એને સિમ્પલ સમીકરણની અંદર મૂકી દેવાના. બરાબર, તો બહુ જ ઈઝી. જોજો બેટા, તો સમીકરણ આપ્યું 2x + 5y બરાબર 17. તો x ની જગ્યાએ k મૂકો તો 2 * k, y ની જગ્યાએ 3 મૂકો. ચલો તો 2k 5 તારી 15 બરાબર 17. ચલો 2k બરાબર 17 પ્લસ 15 એ બાજુ જાય તો માઇનસ. તો ચલો 2k બરાબર 2 ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર, 2 એકા 2, તો k બરાબર કેટલા આવી ગયા 1. ચલો પ્રશ્ન નંબર 4, 3x + 5y બરાબર 0 સમીકરણના 4 ઉકેલ શોધો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સર અહીંયા તો x y ના કોઈ મૂલ્ય આપ્યા નથી, તો અહીંયા શાના ઉકેલ શોધવાના? તો બેટા આપણે અહીંયા જ્યારે x y ના મૂલ્ય આપણને ના આપ્યા હોય તો આપણે ધારવાના, મતલબ x નું મૂલ્ય ધારવાનું, એ પુટ કરવાનું, તો તમને કોણ મળશે y મળી જશે. તો સિમ્પલ અહીંયા જુઓ કે ધારો કે આપણે લખીએ, પહેલા આપણે x બરાબર ધારો કે આપણે 0 લીધા. ચાલો તો x બરાબર 0 લેતા, તો અહીંયા શું થશે 3 કૌંસમાં 0, 5y બરાબર 0, તો 0 + 5y બરાબર 0, તો 5y બરાબર 0. હવે y 5 ગુણાકાર, પેલી બાજુ જાય તો ભાગાકાર, તો 0 ભાગ્યા 5 એટલે y તમને કેટલા મળશે 0 મળ્યા. તો પહેલા ઉકેલમાં તમે x 0 લીધો તો y પણ તમને શું મળ્યો 0. ચલો એવી જ રીતે બીજો ઉકેલ, તો હવે કે સર x બરાબર હું 1 લઉં તો લેવાય બેટા. ચલો તો સમીકરણની અંદર x ની જગ્યાએ 1 મૂકી દો. ચલો તો 3 એકા 3 વત્તા 5y બરાબર 0, તો 5y બરાબર +3, પેલી બાજુ જાય તો માઇનસ, તો y બરાબર 5 ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર, તો x બરાબર આપણે કેટલા લીધા 1, તો y કેટલા આયા -3/5. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થયું સર એસાઇનમેન્ટમાં તો આવા જવાબ નથી આપ્યા. બેટા એમાં x અને y ના મૂલ્યો શું લીધા હશે આપણા કરતા અલગ, એટલે x ના મૂલ્યો એવું નહીં કે તમારે મેં જે લીધા એ જ લેવા, તમે તમારી રીતે પણ લઈ શકો. ઓકે, તો x નું મૂલ્ય મૂકો અને y શોધો. ચલો બે ઉકેલ મળી ગયા આપણને. ચલો ત્રીજો ઉકેલ શોધી કાઢીએ. તો કે સર x બરાબર 2 મૂકો, તો ચલો 2 મૂકીએ તો 3 કૌંસમાં 2, 5y બરાબર 0, 6 + 5y બરાબર 0, તો કે સર 5y બરાબર +6, પેલી બાજુ -6, તો y બરાબર તો કે -6/5. ચલો તો એનો અર્થ અહીંયા 2 મૂક્યા તો કેટલા આયા -6/5. ચલો ચોથો ઉકેલ શોધી કાઢીએ સેમ આ જ રીતે. ચલો હવે x ની જગ્યાએ 3 મૂકો, તો x બરાબર 3, તો 3 × 3 + 5y = 0, તો 9 + 5y બરાબર 0. ચલો +5y, +9 પેલી બાજુ જાય તો -9, તો y બરાબર -9/5. તો કે સર 3 લીધા અને કેટલા મળ્યા -9/5.
ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, પ્રશ્ન નંબર 5, બિંદુઓ -√3, 2√3 અને 12 0 એ સમીકરણ 2x + 3y = 24 ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. હવે જ્યારે આ રીતનો દાખલો હોય બેટા, તો આપણે ડાબા અને જબા એટલે કે જે સમીકરણ આપ્યું એની અંદર આ બિંદુઓ મૂકવાના. તો આપણે જાણીએ છીએ આ x m, આ y, આ x, આ y. વારાફરતી x y ની જગ્યાએ કિંમતો મૂકવાની એટલે કે મૂલ્યો મૂકવાના અને બંનેના જવાબ બે બાજુ એટલે કે ડાબા અને સરખી થવી જોઈએ. તો અહીંયા 24 આપ્યા છે, તો આ બંને આમ x જગ્યાએ અને y જગ્યાએ આપણે મૂકીએ તો આ બાજુ પણ કેટલા આવવા જોઈએ? 24. તો સિમ્પલ પહેલા આપણે સમીકરણ જે આપ્યું લખીએ, 2x + 3y = 24. ચલો, x ની જગ્યાએ -√3, y ની જગ્યાએ 2√3 = 24. ચલો, તો અહીંયા શું થશે? તો -2√3 વત્તા 6√3 = 24. 6 માંથી 2 જાય તો 4√3 = 24. તો સમાન થયા ના. તો એનો અર્થ શું થયો? ઉકેલ નથી. મતલબ આ જે બે આમ છે 3 અને 2√3 એ આ સમીકરણ માટે ઉકેલ નથી. ચલો, એ જ રીતે બીજું, તો 2 × 12 + 3 × 0 = 24. ચલો, 12 દુ 24, 0 = 24, તેનો મતલબ 24 = 24 એટલે ઉકેલ છે. બરાબર, બહુ ઈઝી દાખલા હતા બેટા. ચલો, છેલ્લો દાખલો, પ્રશ્ન નંબર 6, બિંદુઓ -2 -9 અને 6 4 એ સમીકરણ 3x - 2y = 12 ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો અહીંયા જે રીતે કર્યું એ જ રીતે કરીશું આપણે. ચલો, તો સમીકરણ શું આપ્યું? 3x - 2y = કેટલા? 12. તો ચલો, x ની જગ્યાએ -2, y ની જગ્યાએ -9 બરાબર 12. તો 3 દુ 6 એટલે -6, 2 નો ઓર્ડર પ્લસ, તો અહીંયા 18 માંથી 6 જાય તો 12 બરાબર 12. તો એનો અર્થ શું થયો? ઉકેલ છે. બરાબર, એ જ રીતે બીજા બિંદુઓ ચેક કરી લઈએ. તો 3x - 2y = 12, 3 કૌંસમાં 6 - 2 કૌંસમાં 4 બરાબર 12. ચલો, 6 તરી 18 - 8 બરાબર 12, 10 બરાબર 12. તો એનો અર્થ શું થયો? કે અહીંયા સરખા થાય છે ના. 10 is not equal to 12, અહીંયા પણ લખી શકાય not equal to 24. તો એનો અર્થ ઉકેલ નથી. ઓકે, તો અહીંયા બેટા વિભાગ બી ની અંદર પ્રકરણ 4 પૂર્ણ થયું. બરાબર, દરેક વિદ્યાર્થીને બેટા ખાસ કહેવાનું કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, કે જેથી બધા જ ચેપ્ટરના બધા જ વિષયના એસાઇનમેન્ટ સોલ્યુશન તમને મળતા રહે. ઓકે, થેન્ક યુ.